ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં ફેલાયેલા ટાઇફોઇડના રોગચાળાના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સતર્ક થયા છે। સેક્ટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે અનેક નાગરિકો અને બાળકો બીમારીની લપેટમાં આવ્યા છે। આ ગંભીર સ્થિતિને જોતા અમિત શાહે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવા અને પાઇપલાઇન લીકેજની સમસ્યા તાત્કાલિક ઉકેલવા કડક આદેશો આપ્યા છે। ગાંધીનગરના સેક્ટર 24, 28 અને આદિવાડામાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા દૂષિત પાણીનો સપ્લાય થયો અને તેના પરિણામે ટાઇફોઇડના કેસો સામે આવ્યા। આ ઘટનાની જાણ થતાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ હરકતમાં આવ્યા હતા। તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે સતત સંપર્કમાં રહીને પ્રવર્તમાન સ્થિતિને સંપૂર્ણ વિગતો મેળવી હતી। મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે હવે કોઈ પણ વિલંબ વગર કામગીરી વોર ફૂટિંગ પર થવી જોઈએ। અમિત શાહે ખાસ કરીને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો। તેમણે આદેશ આપ્યો હતો કે ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોની નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ ઝડપી અને સચોટ સારવાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવે। માનવીય અભિગમ અપનાવતા તેમણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમની સાથે આવેલા સગાઓ માટે ભોજનની પૂરતી વ્યવસ્થા કરવા પણ વહીવટી તંત્રને તાકીદ કરી છે। રોગચાળો વકરવાનું મૂળ કારણ પાઇપલાઇનમાં લીકેજ હોવાનું સામે આવ્યું હતું, ત્યારે આ મામલે અમિત શાહે અત્યંત કડક વલણ અપનાવ્યું હતું। તેમણે લીકેજના તાત્કાલિક સમારકામની સાથે સાથે આસપાસના તમામ વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણી કરવાના આદેશ આપ્યા હતા। તેમનો મુખ્ય ઉદ્દેશમાં આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો અટકાવવાનો અને નાગરિકોને ફરીથી શુદ્ધ પીવાનું પાણી મળે તે સુનિશ્ચિત કરવાનો છે। ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગ દ્વારા જારી કરાયેલા યાદી મુજબ સાંસદ અમિત શાહ પોતે આ સમગ્ર પરિસ્થિતિનું પળેપળનું મોનિટરિંગ કરી રહ્યા છે। તંત્રને સ્પષ્ટ કહી દેવાયું છે કે પાણીની લાઇનોમાં જ્યાં પણ ક્ષતિ હોય ત્યાં સમારકામ કોઈ કચાશ ન રહેવી જોઈએ। સરકાર અને સંગઠન બંને હવે આ રોગચાળાને નાથવા માટે એકસાથે મળીને કામ કરી રહ્યા છે।